નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે ફરી એક નવી સરકારી ભરતીની જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને હું તમારા માટે આવી ગયો છું। તો જે મિત્રો ધોરણ 9 પાસ છે અને જેમને એક સરકારી વિભાગની અંદર ભાગ બનીને નોકરી કરવાની ઈચ્છા છે તેવા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે। તો આણંદ ટ્રાફિક પોલીસ દ્વારા આણંદ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ માટે કુલ 50 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે, જેની અંદર મહિલા અને પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે। હવે મિત્રો, આણંદ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતીમાં તમારે ફોર્મ કેવી રીતના ભરવાનું છે, ફોર્મ ક્યાંથી લેવાનું છે અને આ ફોર્મ ભર્યા પછી તમારી પરીક્ષા કઈ તારીખ સુધીમાં થવાની છે, આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો આપણે આ વિડીયોની અંદર આણંદ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતીની સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આ છે આણંદ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ ની માનદ સેવક ભરતી 2025 ની ઓફિશિયલી જાહેરાત। તો ટ્રાફિક પોલીસ આણંદ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ તરફથી કુલ 50 સભ્યો ટ્રાફિક બ્રિગેડમાં યુવક યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે। નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી। ટ્રાફિક બ્રિગેડ એ સ્વૈચ્છિક માનદ સેવા છે, સરકારી અર્ધ સરકારી નોકરી નથી। જગ્યામાં વધઘટ થઈ શકે છે એવું પણ અહીં એક નોંધ આપવામાં આવી છે। હવે મિત્રો, નિમણૂક માટેના ધારાધોરણો આપેલી માહિતી મુજબના રહેશે। હવે આપણે અહીં પ્રથમ ઉંમરની વાત કરીએ મિત્રો, તો ક્રમ નંબર 1 ની અંદર જે સૂચના આપવામાં આવી છે તે પ્રમાણે ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોય તેવા આણંદ જિલ્લાના ભાઈઓ અને બહેનો એટલે કે પુરુષ અને મહિલા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે। ટ્રાફિક બ્રિગેડની અંદર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત સૂચના નંબર 2 ની અંદર આપણને આપવામાં આવી છે। તો તે જોઈએ તો અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ। જે મિત્રો ઓછામાં ઓછા ધોરણ 9 પાસ છે અને નોકરી કરવા માંગે છે તો એમના માટે એક આ સારા સમાચાર છે। હવે મિત્રો, 3 નંબરની જે સૂચના છે તેમાં જોઈએ તો માનદ સેવા માટે ફક્ત આણંદ જિલ્લામાં રહેતા અરજદારોએ અરજી કરવાની રહેશે। એટલે જો તમે આણંદ જિલ્લાના વતની હોય તો જ આ જગ્યાઓ ઉપર તમારે અરજી કરવાની છે। બીજા જિલ્લાના ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકતા નથી। સૂચના નંબર 4 જોઈએ મિત્રો, તો એનસીસી માં સી રાજ્ય લેવલના રમતવીર કોમ્પ્યુટરના જાણકાર સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે। જો તમે આટલા પ્રકારની વધારાની લાયકાત ધરાવતા હશો તો તમને આ ભરતી પ્રક્રિયાની અંદર પ્રાથમિકતા આપવામાં આવશે। અહીં મિત્રો શારીરિક માપદંડો જે આપવામાં આવ્યા છે તે જોઈએ તો પુરુષ ઉમેદવારોની ઊંચાઈ 165 સેન્ટીમીટર હોવી જોઈએ અને તેમનું વજન 55 કિલોગ્રામ હોવું જોઈએ। અહીં મહિલા ઉમેદવારોની જે શારીરિક માપદંડ આપવામાં આવ્યું છે તો મહિલાઓની ઊંચાઈ 150 સેન્ટીમીટર હોવી જોઈએ, ત્યારે તેમનું વજન 45 કિલો હોવું જોઈએ। આ ઉપરાંત મિત્રો અહીં એક જ પરીક્ષા તમારા માટે થશે, જે શારીરિક કસોટી હશે, જેની પણ અહીં માહિતી આપવામાં આવી છે। તો પુરુષ ઉમેદવારોએ 800 મીટરની દોડ 5 મિનિટમાં પાસ કરવાની રહેશે। જો તમે 800 મીટરની દોડ 5 મિનિટમાં પાસ કરશો તો આ પરીક્ષામાં પાસ થયેલા કે ક્વોલિફાય થયેલા ગણવામાં આવશે। જ્યારે મહિલા ઉમેદવારોની દોડની પરીક્ષાની વાત કરીએ મિત્રો, તો 400 મીટરની દોડ 4 મિનિટમાં જે મહિલા ઉમેદવારો ક્વોલિફાય કરશે તેઓ આ પરીક્ષાની અંદર પાસ થયેલા ગણવામાં
આવશે। હવે 5મા નંબરની જે સૂચના છે તેની અંદર જોઈએ તો અરજી સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પોલીસ વેરિફિકેશનનું પ્રમાણપત્ર, ઓળખના પુરાવા, લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત કરેલી નકલો સાથે અરજી કરવી। એટલે મિત્રો તમે જે અરજી ફોર્મ મેળવશો તેની સાથે આટલા ડોક્યુમેન્ટ તમારે અપ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલો જોડી અને જમા કરાવવાનું રહેશે। સૂચના નંબર 6 અહીં આપણે જોઈએ મિત્રો તો અરજી કરનાર અરજદારે શારીરિક તથા લેખિત કસોટી 21/12/2025 રવિવારે સવારે 8 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હેડક્વાર્ટર આણંદ ખાતે હાજર રહેવાનું થશે। હવે આપણે અહીં 7મા નંબરની જે સૂચના છે તે જોઈએ મિત્રો તો આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાનો કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો કેમ કરવાનો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ આણંદને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ટ્રસ્ટના આ માટેના કારણો આપવા બંધાયેલ રહેશે નહીં। ટ્રસ્ટનો નિર્ણય અહીં આખરી ગણાશે। સૂચના નંબર 8 જોઈએ મિત્રો તો અહીં માનદ સેવક સેવિકા એ ફક્ત આણંદ શહેર ટ્રાફિક શાખા ખાતે સેવા આપવાની રહેશે। એટલે આ જગ્યાઓ ગ્રામ્ય લેવલ માટે નથી, આ માત્ર અને માત્ર આણંદ શહેરની ટ્રાફિક શાખાના જે પોઈન્ટ આવેલા છે ત્યાં જ આ જગ્યાઓ પર પસંદગી પામતા ઉમેદવારોએ ફરજ બજાવવાની રહેશે। અન્ય વિગતો અરજી ફોર્મ બાબતે આપણે માહિતી મેળવીએ તો અરજી ફોર્મ મેળવવા તથા મોકલવાનું સ્થળ અહીં આપવામાં આવ્યું છે મિત્રો। એકતા ટ્રાફિક ચોકી, મિનર્વા ગેસ્ટ હાઉસ સામે, જૂના બસ સ્ટેન્ડ પાસે, આણંદ ખાતે તમારે આ અરજી ફોર્મ મેળવવાનું છે અને ત્યાં ને ત્યાં તમારે જમા પણ કરવાનું છે। હવે મિત્રો અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમારે મેળવવાનું છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તેને જમા કરાવવાનું છે તે અહીં આપવામાં આવ્યું છે તે જોઈએ તો અરજી ફોર્મ મેળવવાની તારીખ 24/11/2025 થી તારીખ 30/11/2025 સુધીની રહેશે। અહીં સમય આપવામાં આવ્યો છે કે સવારે 10 વાગ્યાથી સાંજે 7 કલાક સુધીમાં તમે આ અરજી ફોર્મ મેળવી શકો છો અને અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ અહીં મિત્રો આપવામાં આવી છે તો તમારે અરજી ફોર્મ 30/11/2025 સુધીમાં મેળવ્યા પછી તારીખ 10/12/2025 સાંજે 5 કલાક સુધીમાં તમે જે જગ્યાએથી આ ફોર્મ મેળવ્યું છે તે જ જગ્યાએ આ ફોર્મ ફરી જમા કરાવવાનું રહેશે। તો મિત્રો અરજી ફોર્મ તમારે 24/11/2025 થી 30/11/2025 માં મેળવી લેવાનું છે અને એ અરજી ફોર્મને છેલ્લામાં છેલ્લા 10/12/2025 સુધીમાં અહીં જે આપણને આપવામાં આવ્યા છે એટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારે ત્યાં જમા કરાવવાનું રહેશે। આ અરજી ફોર્મ સમય મર્યાદાની અંદર જમા ન કરાવનાર ઉમેદવારોના અરજી ફોર્મ માન્ય ગણવામાં આવશે નહીં। તો મિત્રો આ રીતના તમે ટ્રાફિક બ્રિગેડ આણંદ શહેર માટેની ભરતી 2025માં પોતાનું અરજી ફોર્મ ભરી અને જમા કરાવી શકો છો। તો મિત્રો આ ટ્રાફિક બ્રિગેડ આણંદ શહેર માટેની ભરતી 2025ની માહિતી આપતો વિડીયો આપણને સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।